પ્રશાંત મહાસાગરના દરિયામાં ફરી એકવાર ખૂંખાર મજબૂત અને તોફાની નવા વાવાઝોડાને લઈને નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં હાલ નવું વાવાઝોડું સક્રિય બનીને મોટા વળાંક લઈને ભારત દેશના વિસ્તારો તરફ આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું અત્યારે દિશા બદલતું હોય તેમ ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારોમાં પૂર્વ ભારતના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારમાં મોટા વળાંક લઈને ઓચિંતાની દિશા બદલીને ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની તોફાની અસરને લઈને બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં નવી સિસ્ટમનું નિર્માણ સક્રિય બનતું હોય તેમ હાલ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ રચાતી જોવા મળી રહી છે। મધ્ય ભારતના ક્ષેત્રથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હાલ તોફાની ઘેરાઓ સક્રિય બનીને નવી સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ પૂર્વ ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધવાની સાથે આજે રાત્રિના સમયગાળા સુધીમાં ગુજરાતની અંદર ઘોર અંધારપટ છવાતો હોય તેવો માહોલ સક્રિય બનશે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાની જોર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં નવી સિસ્ટમનું નિર્માણ સક્રિય બનતું હોય તેમ ધીમે ધીમે ડિપ્રેશનનું જોર અત્યારે અરબી સમુદ્રના દરિયામાં તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। હાલ ભેજવાળા પવનો અરબી સમુદ્રના દરિયામાંથી આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર મોટા પલટાવ સાથે વરસાદનો એકાએક ખતરો સંપૂર્ણ ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો ઓમાનના તમામ ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ નવા મોનસૂન સ્ટ્રફના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર ચારે દિશાઓમાંથી વળાંક લેતી નવી ભયંકર સિસ્ટમોની અસરને લઈને હાલ સક્રિય બનતી આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર ફરીથી વરસાદનું તોફાની જોર ગુજરાતમાં સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું ભારે સ્વરૂપ ધારણ કરવાની સાથે આ તમામ વિસ્તારોથી લઈને ગતિઓ બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને ઉત્તર ભારતના વિસ્તારથી પશ્ચિમીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનો લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં આવનારી કલાકમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના તમામ વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર આ લો પ્રેશર સિસ્ટમની સૌથી ભારે અસરો જોવા મળવાની છે। તો ગુજરાત રાજ્યની અંદર સૌથી ભારે અને મજબૂત કઈ સિસ્ટમનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે તેની લાઈવ માહિતીઓ મેળવીએ તો મધ્ય ભારતના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારમાં આવી રીતનો એક સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આ ઘેરાવો આજે રાત્રિના સમયગાળા સુધીની અંદર ટકરાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આમ મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર ભારેથી લઈને તોફાની સિસ્ટમનું જોર સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજવાળા પવનો હાલ ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતની અંદર 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। તોફાની પવનોની તીવ્રતા અને આવી રહેલા મોટા પલટાવને લઈને ગુજરાતની અંદર હાલ કાળા ડિબાંગ વાદળોના
ભારે ઝુંડ સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં અત્યારે નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ મઘા નક્ષત્રનું વાહન મોર છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર મોર હવે કળા કરવાની શરૂઆત કરતો જોવા મળવાનો છે. ગુજરાતના તમામ વિસ્તારમાં આજથી લઈને આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવેલો ગુજરાત રાજ્યનો તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે કે આગામી કલાકોની અંદર ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું તોફાની જોર સક્રિય થવાની માહિતીઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ અત્યારે લો પ્રેશર સિસ્ટમનું તોફાની ઘેરાવો અને તોફાની જોર બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી વેસ્ટ બંગાળના વિસ્તારથી લઈને ઝારખંડના તમામ ક્ષેત્રથી લઈને ઓડિશાના વિસ્તારો અને બંગાળની ખાડીના તમામ વિસ્તારો સુધી લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો હોય તેમાં 5.8 કિલોમીટરના તમામ વિસ્તારમાં એકાએક આ સક્રિય બનતી નવી લો પ્રેશરને લઈને તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ઉત્તર ભારતના તમામ ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં મોનસૂન સ્ટ્રફનું પણ તોફાની જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારથી લઈને દહેરાદૂનના વિસ્તારોની અંદર આમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ઝારખંડના તમામ ક્ષેત્રથી લઈને ડીઘાના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર મજબૂત અસરો દર્શાવતી હોય તેમ 4.5 કિલોમીટરના તમામ ક્ષેત્રમાં એટલે કે અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર તોફાની જોર સક્રિય બનતું હોય તેમ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પણ પસાર થઈને ભારે અસરો દર્શાવી રહ્યો છે. ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને ધીમે ધીમે દિશાઓ બદલીને દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ 7.6 કિલોમીટરના વિસ્તારની અંદર આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવાની અસરને લઈને પણ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. પવનોની દિશાની માહિતીઓ મેળવે તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમીય પવનો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. આ તમામ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યના અનેક ક્ષેત્રમાં તોફાની વરસાદના ખતરાની શરૂઆત થવાની સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોથી રહીને આજે મોડી રાત્રિના સમયગાળા સુધીની અંદર ફરીથી વરસાદનું સક્રિય જોર બનવાને લઈને ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ફરીથી ઝુંડ ઘેરાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારી 31 તારીખ સુધીના ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની સવિસ્તૃત તાજી અને લેટેસ્ટ માહિતીઓ હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો નકશો દર્શાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આવનારી કલાકોમાં વરસાદનું તોફાન સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ફરી એકવાર ગુજરાતમાં તોફાની જોર સક્રિય થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે જિલ્લાઓની માહિતીઓ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો હવે પછીની કલાકમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારની અંદર એકાએક તોફાન સક્રિય બનવાની સાથે વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે. ભરૂચનો ક્ષેત્ર, નર્મદાના વિસ્તારથી લઈને હવે તમે જોઈ શકો છો વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના વિસ્તારમાં, ખેડાના ક્ષેત્રથી લઈને આણંદના જિલ્લામાં, અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણના તમામ ક્ષેત્રથી લઈને વાવ, થરાદનો ક્ષેત્ર અને બનાસકાંઠાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ઘોર અંધારપટ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર આપણે નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબીના તમામ ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અને કચ્છના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે પલટાઓની શરૂઆત થતી હોય તેમ કચ્છ ઉપર પણ ઘોર અંધારપટ છવાવાની શરૂઆત થઈ રહી છે.
આમ અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા તોફાની પવનોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારી 3 કલાકની અંદર ફરીથી સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું ફરી એકવાર મજબૂત બનતું હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન એકાએક વરસાદનું તોફાન સક્રિય થવાને લઈને આ તમામ વિસ્તારમાં વરસાદનું ભારે જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું લો પ્રેશર ધીમે ધીમે પોતાનો મજબૂત ઘેરાવો વધારી રહેલું જોવા મળી રહ્યું છે. આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ વળાંક લઈને બિહારના તમામ ક્ષેત્રમાં, પશ્ચિમ બંગાળના તમામ વિસ્તારથી ઝારખંડના વિસ્તારમાં સૌથી મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. છત્તીસગઢના વિસ્તારથી લઈને ઓડિશાના વિસ્તારોની અંદર પણ આ લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની સંભવિત દિશાઓ પણ દર્શાવવામાં આવી છે અને હાલ આ ચક્રવાતી પરિભ્રમણને લઈને 5.8 કિલોમીટરના બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને તોફાન સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ ઝારખંડ આજુબાજુના તમામ વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભયંકર જોર દર્શાવતું આ નવું સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક નવો મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈને ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આવી રીતે લંબાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ લો પ્રેશર સિસ્ટમની અસરો અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા હવાના હળવા દબાણને લઈને ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું તોફાન સક્રિય બની રહ્યું છે. દરિયાઈ સપાટીથી તમે જોઈ શકો છો 4.5 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરને લઈને મજબૂત દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં ભારે ઘેરાવો વધતો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે જમ્મુ કાશ્મીરના તમામ ક્ષેત્રથી દહેરાદૂનના વિસ્તારની અંદર, શાંગાપુરના વિસ્તારથી લઈને વારાણસીના તમામ ક્ષેત્રથી લઈને દીઘાના વિસ્તાર અને આ મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર સુધી આવી રીતે પસાર થતો જોવા મળી રહ્યો છે. એક તરફ અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા પવનોની અસરને લઈને ગુજરાત રાજ્યના હવામાનમાં એકાએક પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ઝારખંડને તેના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું તોફાની જોર સક્રિય બની રહ્યું છે. આમ આવનારી કલાકની અંદર 4.5 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો ઘેરાવો પસાર થઈને વરસાદ માટેનું તોફાની જોર દર્શાવતો જોવા મળવાનો છે. સાથે સાથે નવી સિસ્ટમ રચાતી હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારની અંદર અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને વરસાદ માટેનું દબાણ દર્શાવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ ઉપર એક પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભારે દિશાઓ બદલી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી પૂર્વ ભારતના વિસ્તારની અંદર સિસ્ટમના પટ્ટા આવી રીતે લંબાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સાથે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ગુજરાત ઉપર ફરીથી સક્રિય બનીને વરસાદનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર આવી રીતનો ભારે ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. હાલ અત્યારે ભેજવાળા તોફાની પવનો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં ભારે અસરો દર્શાવી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાઓ આવવાની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી લો પ્રેશરનું દબાણ અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર દક્ષિણ પશ્ચિમીય પવનોની તોફાની ગતિવિધિને લઈને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું ધીમે ધીમે જોર ગુજરાતમાં વધવાની તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં 3 સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. એક તરફ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો, મોન્સૂન સ્ટ્રફની અસર અને
ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર હવેથી મોટા પલટાવો આવવાની સાથે આજથી લઈને આગામી 7 દિવસ માટે વરસાદીય સિસ્ટમનું ફરીથી ગુજરાતમાં જોર વધવાની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાં એકાએક મજબૂત તોફાન સક્રિય થવાની સાથે વાવાઝોડાવાળી અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે। પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ સિસ્ટમો મોટા વળાંક લેવાની સાથે ભારત દેશના વિસ્તારો તરફ વળાંક લઈને ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે હિમાલય આજુબાજુના તમામ ક્ષેત્રમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને બાંગ્લાદેશના વિસ્તારથી લઈને મધ્ય ભારતના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ મંડરાવાની શરૂઆત થઈ રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી કાળા અને ભેજવાળા વાદળો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે। આમ આ તમામ પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યનું એકાએક હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે। બદલાઈ રહેલા હવામાનને લઈને તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રથી કચ્છના વાતાવરણની અંદર ધીમે ધીમે ઘોર અંધારપટ છવાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। જો આપણે વિસ્તારોની માહિતીઓ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો, તમામ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને સરહદીય જિલ્લાઓની અંદર, જેમાં દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરનો વિસ્તાર અને મહીસાગરના મધ્યપ્રદેશને અડીને આવેલા તમામ ક્ષેત્રની અંદર હાલ અત્યારે ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે સિસ્ટમનો આ ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવી રીતે આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેની અસરોને લઈને હવે પછીની કલાકની અંદર લુણાવાડાના ક્ષેત્રથી પીપલોદના તમામ ક્ષેત્રમાં, જાલહોદના વિસ્તારથી ગોધરાના વિસ્તારમાં, બાલાસિનોરના ક્ષેત્રથી ડાકોરનો વિસ્તાર, કપડવંજના ક્ષેત્રથી બાયડના વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે। બાબરાના તમામ ક્ષેત્રથી લઈને બોડેલીના વિસ્તારોમાં, ચાંપાનેરના ક્ષેત્રથી ડભોઈના વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી લઈને બોરસદનો વિસ્તાર અને આણંદના વાતાવરણની અંદર પણ ફરીથી પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ ધોળકાના ક્ષેત્રમાં, તારાપુરના ક્ષેત્રથી ખંભાતના તમામ વિસ્તાર અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અહેમદાબાદના વાતાવરણમાં મોટા પલટાવની શરૂઆત થતી જોવા મળવાની છે। કપડવંજ, મહેમદાબાદના ક્ષેત્રથી લઈને ગાંધીધામના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું સૌથી ભારે જોર વધી રહ્યું છે, જેના કારણે આ તમામ વિસ્તારમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલ અત્યારે ભુવનેશ્વરનો ક્ષેત્ર, ધાનબડના ક્ષેત્રમાં, અલ્હાબાદના વિસ્તારથી ગ્વાલિયરનો ક્ષેત્ર, નાગપુરના વિસ્તારની અંદર આ લો પ્રેશરવાળી સિસ્ટમની ભારે અસરને લઈને આ તમામ વિસ્તારની અંદર વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। ધીમે ધીમે આ નવી સિસ્ટમો પૂર્વ ભારતના વિસ્તારમાંથી પશ્ચિમ ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં હાલ અસરો દર્શાવવાની શરૂઆત કરતી જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તાર સુધી આવી રીતના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે કોસંબાના વિસ્તારમાં, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાનો ક્ષેત્ર, ભરૂચના ક્ષેત્ર, દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારોની અંદર, ડભોઈના ક્ષેત્રથી સિનોરના ક્ષેત્રમાં, કરજણ અને જાંબુસરના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ફરીથી વરસાદીય સિસ્ટમનું જોર વધશે। અહીંયા તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના તોફાની પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। હાલ સૌરાષ્ટ્રની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ જામનગરના ક્ષેત્રમાં સલાયા, દેવભૂમિ દ્વારકાનો ક્ષેત્ર, ચોટીલાનો ક્ષેત્ર, રાજકોટના વિસ્તાર, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારમાં, અમરેલીના વિસ્તારથી લઈને ભાનવડ, પોરબંદરના તમામ ક્ષેત્રમાં હાલ કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે। અલંગના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને મહુવાના વિસ્તારમાં, ભાવનગરના વિસ્તારની અંદર પણ વરસાદનું તોફાની જોર સક્રિય બની રહ્યું છે। ગીર સોમનાથના ક્ષેત્રથી ઉના અને વેરાવળના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। બોટાદના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા અને રાજકોટના વિસ્તારની અંદર પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર પણ આજે રાત્રિના સમયગાળાની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। ઉત્તર ભારતના તમામ ક્ષેત્રમાંથી આવી રીતનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભારે ઘેરાવો પસાર થઈને ધીમે ધીમે આગળ વધીને રાજસ્થાનના વિસ્તારથી આ ઘેરાવો
ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ગુજરાતના તમામ વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ વાવ થરાદના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને રાધનપુરના તમામ ક્ષેત્રની અંદર, મહેસાણા હિંમતનગરના વાતાવરણની અંદર હળવા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। ધીમે ધીમે કચ્છના તમામ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ અને વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત થતી જોવા મળી શકે છે। અહીંયા જોઈ શકો છો રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, લખપત અને નળિયાના ક્ષેત્રની અંદર પલટાવની આગાહીઓ કરવામાં આવી હોય તેમ વરસાદીય સિસ્ટમના મોડલની અંદર મોટા પલટાવ આવવાને લઈને હાલ મોડલો બદલાવાને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આજથી આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે।